સમાચારથી સુરત પુણા ગામે વગર નોટિસે 200 વર્ષ જૂનું મંદિર તોડવાની વાત ફેલાતા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા મંદિરે। સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા કલ્યાણનગર પુણા સીમડા રોડની સામે આવેલા 200 વર્ષ જૂના મામાદેવ મંદિર એસએમસી દ્વારા વગર નોટિસે 5 દિવસમાં બુલડોઝર ફેરવવાની વાત કહેતા મંદિર તોડવાની વાત વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને બજરંગ દળના કાર્યકર્તા અને કિન્નર સમાજ સાથે સાધુ સંતો અને રહીશો મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા અને મંદિર તોડવાના વિરોધમાં સનાતની સેના અને મંદિરના પૂજારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ 190 થી 200 વર્ષ મંદિર જૂનું છે અને મંદિર પાછળ થઈ રહેલ બાંધકામને મંદિર નડતરરૂપ થતું હોય અને તેની દુકાનોને આડા આવતું હોય માટે આ બિલ્ડર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને રૂપિયા ખવડાવી મંદિર તોડાવતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા અને સાધુ સંતો અને તમામ રહીશો મોટી સંખ્યામાં હાર અને શ્રી રામનો ધ્વજ લઈ વરાછા ઝોન ખાતે પહોંચ્યા અને સનાતની સેના અને બજરંગ દળ અને સાધુ સંતો દ્વારા એસએમસી અધિકારી વસાવાને હાર પહેરાવી વિરોધ દર્શાવ્યો અને સંત દ્વારા સાજ્યા લેવામાં આવ્યા અને વસાવા દ્વારા કહેવામાં આવ્યું કે જે કોઈ અધિકારી આવી 5 દિવસમાં મંદિર ખાલી કરો નહીતર બુલડોઝર ફેરવી દેવામાં આવશે તે ખોટું કહેવાય। અમે તે અધિકારી સાથે વાત કરશું અને જે કંઈ પણ નિર્ણય થશે તેને સાથે મળી હલ કરીશું તેવું વસાવા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું। માતા કી જય, જય મામાદેવ। મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશની અંદર સુંદર મજાનું રામ મંદિર બની રહ્યું છે અને ભારત દેશ રામમય બની રહ્યું છે। આ રામમય વાતાવરણની અંદર રાવણ નીતિ કરવા માટે વરાછા ઝોનના અમુક એવા અધિકારીઓ દ્વારા એવું તો લાગી રહ્યું છે કે કઈ ક્ષણે એમને આર્થિક વ્યવહાર થયો હોય અને મંદિરો તોડવા માટે એ લોકો જરા જાગૃત થયા હોય, એમની થોડીક હિંમત બતાવી હોય તો મામાદેવ મંદિર પુણા ગામમાં આવેલું છે જે 200 વર્ષ જૂનું મંદિર છે। અહીંયાના રહીશો, આજુબાજુના વિસ્તારમાં રહેતા તમામ વર્ગ, પછી એ સાધુ સંતો હોય, કિન્નર સમાજ હોય, ભક્તો હોય કે સેવક સમુદાય હોય, આ તમામની આસ્થા એ મામાદેવ મંદિર સાથે 200 વર્ષથી 5-5, 6-6 પેઢીથી જોડાયેલી છે। પણ કંઈક અંશે આર્થિક વ્યવહાર થયો હોય, આ જગ્યાનો થોડોક આજુબાજુનો વિકાસ થાય, એ બિલ્ડરો દ્વારા કંઈક એની ચાપતી નજર હોય અને એ મંદિર તોડાવવા માંગતા હોય એવી જરા દૃઢ ભાવનાથી કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અહીંયાના મહંત શ્રી શૈલેષગીરી બાપુને એવી રીતે ધમકાવવામાં આવે કે તમે 5 દિવસની અંદર આ મંદિર ખાલી કરી નાખો નહીંતર આ મંદિર અમે જીસીબીથી તોડી નાખશું। હવે આવા અધિકારીઓ જે હિંમત બતાવે છે, આવા અધિકારીઓને મારે એક સંદેશ આપવાનો છે કે જો આપને એટલી જ હિંમત ચાલતી હોય તો લિસ્ટ અમો તમને આપીએ છીએ। સુરતની અંદર એવી જગ્યાઓ છે જ્યાં આખા રોડ પોતે બ્લોક કરી દીધા છે કે જ્યાં ફક્ત છોકરાઓ ક્રિકેટ રમે છે, પાર્કિંગ કરે છે, જે સરકારી પ્રોપર્ટી છે, જે જગ્યા ઉપર મદ્રેસાઓ બની ગયા છે, મસ્જિદો બની ગઈ છે, આવી જગ્યાઓની લિસ્ટો અમે તમને આપીએ છીએ। સામાન્ય વ્યક્તિઓને અને લોકો સાથેની આસ્થા સાથે છેડછાડ કરવાનો તમને કોઈ અધિકાર નથી અને તમારામાં જો એટલી જ હિંમત હોય તો આ લિસ્ટ અમે તમને આપીએ છીએ। એ જગ્યાનો તમે ત્યાંથી નિકાલ કરો અને જો આ કાર્ય તમે કરો તો અમે તમારી સાથે પણ છીએ। પણ મામાદેવ મંદિર પુણા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ હોય, સનાતની સેના હોય કે તમામ કાર્યકર્તાઓ, ભક્તો તથા સાધુ સંતો અને કિન્નર સમાજ, આ તમામની આસ્થાને ઠેસ પહોંચાડવાનો તમને કોઈ અધિકાર નથી। તમને ફરી નિવેદન છે અને જો કદાચને આર્થિક વ્યવહાર કોઈ પણ પ્રકારનો થયો હશે તો ઉપર સુધી તમારી રજૂઆતો, તમારી ફરિયાદો, કારણ કે અહીંયાના ભક્તો પાસે ગુમાવવા માટે કંઈ નથી, આપની પાસે નોકરી છે। એટલું યાદ રાખી લેજો કે ધાર્મિક કાર્યની અંદર જો તમે આર્થિક વ્યવહાર કર્યો હશે તો તમારી નોકરી ઉપર પણ આંચ આવી શકે છે। માટે ધાર્મિક લાગણી દુભાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે। વંદે માતરમ, ભારત માતા કી જય। એવા કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।